આપ્યો અંજામ। હિસ્ટ્રી શીટરોએ જેલ બહાર આવી ગુનાને આપ્યો અંજામ। કારમાં મહિલાને લિફ્ટ આપવાના નામે બેસાડી કંડારીને બદલે અપહરણ કરી અન્ય સ્થળે લઈ ગયા। મહિલાના ગળે ચપ્પુ મૂકી 70,000ની કરી લૂંટ કરી માર મારી બેભાન અવસ્થામાં ધુમાડ ફેંકી લઈ ગયા। એલસીબીએ આરોપી અનિલ વાળાની કરી ધરપકડ। આરોપી અનિલ વાળા રાજકોટમાં મર્ડર અને લૂંટનો આરોપી હોવાનું સામે આવ્યું। પોલીસે અમદાવાદ પારસિંગની થાર કાર કબજે કરી મુદ્દામાલ કબજે કર્યો। આરોપી સામે 5 જેટલા ખૂન, બળાત્કાર અને લૂંટના ગુના નોંધાયેલા છે। 2022માં જેલમાંથી જામીન મેળવી પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો। 40 થી 21 વાગ્યા દરમિયાન એક મહિલા બેન હતા, એમને ફોર પેટ્રોલિયમ જે રોડ છે આખો એ રોડ ઉપર ઈસામાં આવી રિક્ષામાં બેસાડીને 4 જણા ઈસામો લઈ ગયા હતા। એમનો મોબાઈલ, એમના કાનના બુટિયા અને 1200 રૂપિયાની લૂંટ કરી એ બાબતની આપણે ફરિયાદ કરી હતી। એમને માર માર્યો હતો એ બાબતની અમને ફરિયાદ કરી હતી। ટોટલ કિંમત હતી એના 70,700 રૂપિયાની। પછી આ ગુનો દાખલ થયો। ગુનો દાખલ થયો એટલે લોકલ પોલીસ તેમજ એલસીબીના પીઆઈ કુણાલ પટેલ તથા એલસીબીના પીએસઆઈ આરબી વણાર તેમજ ભૂત સાહેબ અને સ્ટાફ આ બધું આ ગુનાની તપાસમાં લાગી ગયો હતો। અને લોકો સખત મહેનત કરીને એમને એક બાતમી મળી હતી કે આ ગુનામાં જે એક વપરાયેલી ગાડી છે એ શંકાસ્પદ ગાડી વાઘોડિયા બાજુ છે। એટલે લોકો એ બાજુ તપાસ જઈને વાઘોડિયાથી રતનપુર જવાના ગામ રસ્તો આવે છે ત્યાં લૂંટમાં આ ગુનામાં વપરાયેલી થાર ગાડી એમને મળી આવી હતી। એટલે થાર ગાડી પકડીને એમાં જે થાર ગાડીનો ઈસમ મળ્યો હતો એને પૂછપરછ કર્યું તો એણે પોતાનું નામ અજય ઉર્ફે અનિલભાઈ હીરાભાઈ વાળા, રહેવાસી હાલ નવા નરોડા અમદાવાદ પણ મૂળ અમરેલી બાબરાનો છે એ હોવાનું જણાવ્યું હતું। મેં કીધું આ ગાડી મારી જ છે, મારા ભાઈબંધના નામ ઉપર લીધેલી। પણ પછી ઈ ગુજકોપમાં બધું સર્ચ કર્યું, બીજી રીતે ચેક કર્યું, ખબર પડી કે આ માણસ બહુ મોટો ગુનેગાર છે। અગાઉ 2-3 મર્ડરમાં તેમજ બીજા ગુનાઓમાં સંકળાયેલો છે। એટલે એની વધુ પૂછપરછ કરતાં એણે સ્વીકાર્યું હતું કે હા, હું આજથી કે 15 દિવસ પહેલાં ત્યાં સુરત બાજુ જતો હતો અને આવતો હતો ત્યારે એક આ બેન ઊભા હતા અને એમણે લિફ્ટ માગી। મેં લિફ્ટ આપી હતી અને વાતચીતમાં એમને મોબાઈલ વાપરવા આપ્યો હતો। એમણે કીધું કે 2000 રૂપિયા હું મોબાઈલ આપું, પછી કે અત્યારે પૈસા નથી, પછી આપી દઈશ 2-4 દિવસ। અને આ 13 તારીખે પાછો સુરત જતો હતો, સાંજના સમયે જતો એ જ ટાઈમ એટલે યાદ આવ્યું તો કે લાવો પૈસા લઈ લઈએ એમ કરીને પાછો આવ્યો હતો અને પેલા બેનને પાછા બેસાડ્યા અને કંડારી ઉતારવાનું કહીને લઈને નીકળ્યો, પણ કંડારી ઉતાર્યા નહીં, બરોડા બાજુ લઈને આવ્યો અને રસ્તામાં પૈસા બાબતે ઝઘડો થયો। એટલે એ બેનને એણે મોઢે મુક્કા માર્યા, એમનો મોબાઈલ લઈ લીધો, 1200 રૂપિયા લૂંટી લીધા, બુટિયા ઉતાર લીધા અને બરોડા એક્સપ્રેસ હાઈવે પેલી બાજુ રસ્તામાં ઉતારીને ભાગી ગયો હતો। તો આની આટલી પૂછપરછ કરી છે અને એની જોડેથી 1200 રૂપિયા કબજે કર્યા છે આપણે, પ્લસ એના મોબાઈલ, ગુનામાં વપરાયેલ મોબાઈલ ચોરીમાં ગયેલા એટલે 3 મોબાઈલ કબજે કર્યા છે, ગાડી કબજે કરી છે। પછી આનો આખો ગુનાહિત ઇતિહાસ આપણે ચેક કર્યો શું આણે ગુના કર્યા છે। તો એણે મૂળ બોટાદ જિલ્લામાં એક ગુનો કર્યો છે, એ 307નો ગુનો કર્યો, 376નો ગુનો કર્યો છે। એમાં પણ મહિલાને મોટરસાયકલ ઉપર બેસાડી અને લઈ ગયો તો બદકામ કરવાની કોશિશ કરી હતી ને એને સોનાના બુટિયાને બધું લૂંટી લીધું તો કૂવામાં ધક્કો મારી દીધો હતો। જોકે મહિલા કૂવામાંથી બહાર નીકળી ગઈ હતી, પણ એક આ ગુનો કર્યો હતો। બીજો એણે રાજકોટ શહેર બી ડિવિઝનમાં એક ગુનો કર્યો હતો જેમાં 386, 65, 323 મુજબનો હતો, જેમાં કોઈ મહિલાએ ફોન કરીને મિતાલી મહેશભાઈ રામાવતને પોતાના ત્યાં બોલાવી એનો વિડીયો બનાવી અને એને લૂંટી લેવા માટે અપહરણ કર્યું હતું ને એણે પૈસા નહોતા હતા તો એનું મર્ડર કરી નાખ્યું હતું। ત્રીજો ગુનો એણે એવો કર્યો હતો કે આ ગુનામાં સેન્ટ્રલ જેલમાં હતો દરમિયાન રાજકોટ શહેર ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ 302 થયો હતો। એમાં એણે પ્રવીણભાઈ ચૌહાણ નામના માણસનું દસ્તાવેજ બનાવવા બાબતે થઈ એક સ્ત્રી સાથે મળીને મર્ડર કરી દીધું હતું। તે બાદ રાજકોટ શહેર એ ડિવિઝનમાં પણ એના વિરુદ્ધ 392 મુજબનો ગુનો દાખલ થયો છે, જેમાં અર્જુનભાઈ રમેશભાઈ પોપટ સાથે ઝઘડો કરીને લૂંટ કરી લીધી હતી। તેમજ રાજકોટ ગ્રામ્ય લોધિકા પોલીસ સ્ટેશનમાં 302નો ગુનો દાખલ થયો છે, જેમાં પણ એણે જુનાગઢ બાજુ એક સ્ત્રીને જવું હતું, મોટરસાયકલ ઉપર લિફ્ટ આપી લઈ ગયો પાછો બદકામ કરવાના ઈરાદે એને કોશિશ કરી ના પડી, ગળું દબાઈને એને મારી નાખી હતી। અને આ મારી રીતે આણે 4-5 મોટા ગુના કરેલા છે। અને આની એક એમો રહી છે કે કોઈ પણ સ્ત્રીને લિફ્ટ આપવાના બાને લઈ લેવાની અને પછી એની જોડે બદકામ કરવાનું, સ્ત્રી પ્રતિકાર કરે તો એને મારી નાખવાની, એને જે પહેરેલા એની જોડે જે વસ્તુ બધી લૂંટી લેવાની। આ ઈસમ છેલ્લે 2022થી જેલમાંથી જામીન પેરોલ ઉપર છૂટ્યો, ત્યાંથી હાજર જ નથી, એટલે પેરોલ ઉપર રહેવાનું પડે। હવે એને આજરોજ પકડેલો છે, એરેસ્ટ કર્યો છે અને હવે એની પૂછપરછ વધારે કરીએ છીએ કે આ સિવાય કોણ ગુના કર્યા છે। આ ઈસમને પકડવામાં એલસીબીએ ખૂબ મહેનત કરી હતી। એલસીબી પીઆઈ તેમજ એલસીબીના પીએસઆઈ ભૂત, એલસીબીના પીએસઆઈ વણાર અને આખો સ્ટાફ બનાવ બન્યો ત્યારથી સતત એ લોકો રાત દિવસ 3 ટીમો બનીને અલગ અલગ ફરતા રહ્યા હતા અને છેલ્લા ગુનો શોધવામાં સફળતા મળી।
આ એક જ ઇસમ છે કે એની સાથે અન્ય કોઈ બીજા આરોપી છે અથવા ગેંગ હાઈવે ઉપર જ આ અંજામ આપે છે ગુનાને? ના, મેં કીધું 5 ગુના જે તમને કીધા એ પ્રમાણે કેવું છે કે ગમે તે વિસ્તારમાં જતો રહે, એની એમ જ છે કે એકલી મહિલા દેખાય તો એને મોટરસાયકલ કે ગાડીમાં લિફ્ટ આપી દેવાની, પછી એને એકાંત વિસ્તારમાં લઈ જઈને એની સાથે બદકામ કરવાની કોશિશ કરવાની, ના પાડે તો એને મારી નાખવાની અથવા મારવાની અને બધી વસ્તુઓ લૂંટીને જતું રહો. મદદગારીમાં અન્ય કોઈ આરોપી કે એવું કોઈ હાલ પૂરતું તો કોઈ છે નહીં, કારણ કે ફરિયાદી જ ના પાડી છે. અત્યારે તો અમે પૂછ્યું ના પાડે છે, છતાં અમે તપાસ એ બાબતમાં કરી રહ્યા છીએ. આ જે આરોપી છે માનસિક વિકૃત કેવી રીતના સ્વસ્થ છે કે આમ તો સ્વચ્છ જ છે, પણ એની એમો એવી છે એટલે આપણે એવું કહી શકીએ. કઈ પ્રકાર છે? મેં કીધું ને વાઘોડિયા રોડ ઉપર છે ને પકડે.